અહીંયા તમને નાસ્તામાં શું પ્રિય છે સૌથી વધારે? એટલે પૂરી છે, ગાંઠિયા છે. બરાબર, ઓકે. હા, કેવો ટેસ્ટ કેવો લાગે તમને? ભાઈ બહુ સારો છે. ગમે તેને કયો કે ખાવતરી ગલીમાં 58માં જવું છે નાસ્તો કરો, અમદાવાદી પકવાન વાળાની તમને આવીને અહીંયા મૂકી જાય. તો જય કષ્ટભંજન દેવ, જય હનુમાન દાદા. તો મસ્ત મજાના સવારના પોરમાં જામનગરની પાતળીઓ ગલીઓમાંથી થતા થતા આવી ગયા અને મસ્ત મજાના દાદા સવારના પોરમાં ફાફડા તળતા હતા. અમારી નજર પડી તો આજુબાજુમાં પૂછ્યું કે કેવો નાસ્તો મળે છે, કે સરસ મળે અને અમદાવાદી પકવાનવાળા તરીકે ઓળખાય છે. સવારમાં ગરમા ગરમ પૂરી, પકવાન, ગાંઠિયા અને સાંજે ગરમા ગરમ મિક્સ ભજીયા પણ લોકોને ખવડાવે છે. મસ્ત મજાની જગ્યા છે. તો ચાલો આગળ જોઈએ શું પ્રોસેસ છે અને શું નહીં. શું કે ભાઈ, શું નામ તમારું? મારું નામ હેમંતભાઈ. હેમંતભાઈ, તો અત્યારે તમે શું અવેલેબલમાં શું વેચો? મારે સવારના પોરમાં 7 વાગ્યાથી કરીને બપોરના 12:30 વાગે લગી પૂરી, ગાંઠિયા, ગરમા ગરમ પકવાન. બરાબર, ઓકે. ભરેલી પૂરી. ભરેલી પૂરી, હા. એટલે કેવી રીતના રહેતું હશે તમારે? ભરેલી પૂરી 10ના 50 રૂપિયા, ગાંઠિયા 40 રૂપિયાના 100 ગ્રામ છે, પકવાન એક નંગના 40 રૂપિયા છે. પ્લસ તમારે કેટલો સમય થયો હશે મને? આપણી શોપ ને 1963માં પેલા બાપાએ ચાલુ કરી, પછી ભાઈઓ મોટા હલાવતા, આજની તારીખમાં હું હલાવું છું. બરાબર, તમે અત્યારે હલાવો છો, પેલા ફાધરે શરૂઆત કરી હતી. શું વાત છે. તો અહીંયાના ઓનર છે હેમંતભાઈ, એને મસ્ત મજાની ઇન્ફોર્મેશન આપી અને દાદા અત્યારે પૂરી વણે છે, કારણ કે અહીંયા ગાંઠિયા, પૂરી, શાક બધું જ મળે છે અને આ લોકો કંઈક અલગ જ રીતના પૂરી ખવડાવે છે. એ પણ આપણે વિડીયોમાં જોશું આગળ. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ અને શરૂઆત કરીએ એક નવા વિડીયોની. જય માતાજી, જય દ્વારકાધીશ, વેલકમ બેક ટુ એમડી વ્લોગ ચેનલ. ફરી પાછા જામનગરની અંદર એક નવો જ વિડીયો લઈને આવી ગયા છે અને ભાઈ છેલ્લા 70 વર્ષથી અહીંયા ધૂમ મચાવે છે. જેમ કે દાલ પકવાન છે, ગાંઠિયા છે, પૂરી છે અને અત્યારે તમે જુઓ મસ્ત મજાના દાદા પૂરી વણી રહ્યા છે, એક નંબર. અને ભાઈની બહુ જૂની જ પેઢી છે અને લોકો ગોતતા ગોતતા જામનગરની ગલીઓમાં આવી જાય છે, કારણ કે અમે આવ્યા તો એકદમ પાતળી ગલીઓ હતી અને મસ્ત મજાનું આખું કાઉન્ટર છે ને છેલ્લા વર્ષોથી અહીંયા ધૂમ મચાવે છે. તો ચાલો હવે આપણે એનો ટેસ્ટ જોશું કેવી રીતના છે ને કેવી રીતના નહીં. અને દાદા અહીંયા પૂરી નાખીને મસ્ત મજાની ફૂલાવી દીધી છે અને મસ્ત મજાની પૂરીઓ તળે છે. અને આ બાજુ આપણે મિતભાઈ આછો પાતળો નાસ્તો કરે તો થોડીક ન્યાય નજર મારી લે. હળતા હતા ભાઈ પાર્સલ કરે ને મસ્ત મજાનું દાલ પકવાન સાથે ફાફડા ગાંઠો આપણે ગોવાઈ ગયા છે ને મિતભાઈ આમ જો ટેસ્ટ કરે. શું કે મિતભાઈ, ટેસ્ટ કેવો લાગે? કે કર્યો જ નથી? બરાબર, તો કેવો ટેસ્ટ લાગ્યો? બરાબર, હા. બરાબર, હા. ખાલી સંભારો, ચટણી વગર ગાંઠિયા. શું વાત છે, શું વાત છે. એટલે આ જામનગરી સ્ટાઇલ છે, મિતભાઈ જે બરાબર છે. ફાઇનલી મસ્ત મજાના દાલ પકવાન આવી ગયા છે અને ભાઈ એવું કહે છે કે મસ્ત મજાની માથેજી ડુંગળી વાળી ચટણી છે લાલ કલરની એ નાખી છે ને દાળની જે થિકનેસ છે ને એ કંઈક અલગ છે. તો આપણે ટેસ્ટ કરીએ કેવો આવે છે. એકદમ સ્પાઇસી સાથે ખટમીઠો ટેસ્ટ આવે છે દાળનો, જોરદાર ટેસ્ટ છે. સવારમાં જો આવો નાસ્તો મળી જાય ને તો મજા આવી જાય. તો મસ્ત મજાના ફાફડા ગાંઠિયા આપી દીધા. આપણે નોન સ્ટોરી બજાય ચટણી બાજુ ખાતા હોય છે. અહીંયા 2 જાતના સંભાર આવે, એક મીઠો સંભાર આવે ને તીખો આવે. તો આપણે ટેસ્ટ કરીએ તીખા સાથે, કારણ કે સ્પાઇસી ખાવાની સવારમાં મજા આવે. એકદમ સ્મૂથ ગાંઠિયા, જોરદાર મસ્તનો સ્પાઇસી સંભાર જ્યારે ટેસ્ટ આવે. થોડું પપૈયાનો સંભારો લઈ મીઠો કેવો આવે, જોરદાર. તો ફાઇનલી હિંમતભાઈ આપણે પેલા પૂરી લીધી છે અને આપણે શાક ઉપર શું રાખ્યું? ગાંઠિયા નાખ્યા એટલે વણેલા ગાંઠિયા ઉપર નાખવાનું. ઓકે, એટલે આવી રીતના જ બનાવવાનું? આવી રીતે જ બનાવવાનું. હવે ઉપર દાળ આવશે, ચટણી આવશે, મરી પાવડર આવશે, બરાબર, સંભાર અલગથી આવશે. તમને નાખીને ખાવું હોય, જે ખાવું હોય, તીખો ખાવું હોય, મીઠો ખાવું હોય. બરાબર, ઓકે. હા, તો ફટાફટ એક પ્રોસેસ બતાવી દો આપણે કેવી રીતના. એટલે દાળ તો જે દાળ પકવાનની આવે એ જ આવતી હશે ને? ઓકે, જ આવે. ત્યાં જે દાળ પકવાનની દાળ આવી ગઈ. ઓકે, ને આ આપણે રેડ ચટણી આ શેમાંથી રહેતી હશે આપણે? આ આંબલીનું પાણી, ડુંગળી, મરચાની હળદર, બરાબર, અને નમક, 4 વસ્તુ. એટલે એકદમ સ્પાઇસી રહે. અને આમાં છે મસ્ત મજાનો મસાલો, મરી પાવડર ને જે આવતો હશે. મસ્ત મજાની પૂરી તો તૈયાર થઈ ગઈ. હવે આની ઉપર કઈ નાખવાનું ફરી આપણે? આના સંભારો નાખીને ખાવાનું. ભાઈ તમને ગમતું હોય, ભાઈ તીખું ગમે છે તો તીખું નાખીને ખાવાનું, મીઠું ગમતું હોય તો મીઠું નાખીને ખાવાનું. જે તમારા 2 જાતના જે સંભાર છે, તીખો મીઠો, એમાં જે આપણે ચોઈસ પ્રમાણે નાખીશું. જે તમને ગમતો હોય, ભાઈ તીખો ગમે તો તીખો નાખવાનો, મીઠો ગમે તો મીઠો નાખવાનો. સરસ. તો મસ્ત મજાનો આપણે રીતના ચોઈસ કરી લઈએ સંભારાને. મસ્ત માથે નાખીને ટેસ્ટ કરીએ કેવો આવે છે. ચાલો. તો મસ્ત મજાની ભરેલી પૂરી આવી. એ તો ભાઈએ કીધું કે કેવી રીતના આપણે બધું છે એમાં નાખ્યું. મસ્ત મજાની દાળ નાખી દે દાલ પકવાની અને મસ્ત મજાની લોકોની જે ચટણી છે એ નાખી દે. કંઈક અલગ જ સિસ્ટમથી બની ભાઈએ કીધું. અને આપણે સ્પાઇસી સાથે તો ફાફડા ટેસ્ટ કર્યા. હવે થોડુંક મીઠું થઈ જાય, આપણે ટેસ્ટ કરીએ કેવી રીતના. આખું એક જ બાઇટમાં ખાઈ જવાનું ને? ઓકે, એક જ બાઇટમાં આખું ખાઈ જવાનું છે. તો ટેસ્ટ કરીએ.
તો મસ્ત મજાનો ટેસ્ટ કર્યો. આમાં જે પપૈયાનો મીઠો સંભારો છે ને એની સાથે જે કોમ્બિનેશન છે ને એકદમ જોરદાર છે. કંઈક યુનિક ખાવાનું જો તમે ચાક હોય અને જામનગરમાં આવતા હોય તો આ પૂરી એક વખત અહીંયા આવી ટેસ્ટ કરજો. એકદમ યુનિક ટેસ્ટ અને કંઈક અલગ જ વસ્તુ છે. મજા જ પડી જાય, કાંઈ ઘટે નહીં એવું જામનગરનો ટેસ્ટ છે. આ પૂરી ખાવી ને તો તમારે જામનગરમાં આવવું પડે, એના સિવાય તમને પડે નહીં કઈ જગ્યાએ. કારણ કે આ લોકોનું જે કોમ્બિનેશન છે ને એ કંઈક અલગ જ છે. દાલ પકવાન, ફાફડા અને મિતભાઈ જો આપણે તો આ મીઠી પૂરી આપણે ટેસ્ટ કરીએ મીઠા સંભારા સાથે. ઓકે, સ્પાઈસી લવર છે આપણે મિતભાઈ, એ કરે છે ટેસ્ટ. શું કહે? એક જ બાઈટમાં આખી લઈ લીધી છે. મસ્ત મજાનો સ્પાઈસી ટેસ્ટ કર્યો છે. શું કહે મિતભાઈ, કેવો ટેસ્ટ આવ્યો? ટેસ્ટમાં એવું હોય ને કે ભરેલી પૂરી એવું નથી, ઘણી જગ્યાએ મળે. બરાબર, ઓકે. પણ આ જે સંભારા સાથે કોમ્બિનેશન ને એ કંઈક અલગ જ છે. પપ્પાઈનો ટેસ્ટ જ કંઈક અલગ આવે છે ને? હા, એના માટે જે ભરેલી પૂરી ને એનું જે બે સાથેનું મિશ્રણ છે ને એ કંઈક અલગ. શું વાત કરો છો? આવી રીતના ટેસ્ટ કરવો હોય તો આપણે ક્યાં આવવું પડે? એના માટે જામનગર આવવું પડે. તકો થાય ને સ્પેશિયલ. આવું શું વાત છે? તો મસ્ત મજાની પૂરીનો ફાફડાનો આપણે ટેસ્ટ ચાલુ છે. કન્ટિન્યુ રાખી. હવે કંઈક ટેસ્ટમાં આપણે જાણશું કેવી રીતના છે. ફાઇનલી અમદાવાદની પકવાની અંદર એક દાદા આપણે મસ્ત મજાનો નાસ્તો કરે છે. અહીંયા તમને નાસ્તામાં શું પ્રિય છે સૌથી વધારે? એટલે અમે પૂરી છે, ગાંઠિયા છે. બરાબર, ઓકે. હા, કેવો ટેસ્ટ કેવો લાગે તમને? ભાઈ બહુ સારો છે, એકદમ જોરદાર લાગે. જોરદાર. શું વાત છે? તો કેટલા ટાઈમથી તમે અહીં આવતા હશો? હું તો ઘણા ટાઈમ લઈ આવું છું. ઘણા ટાઈમથી આવો છો. શું વાત છે? તો દાદા જો ઘણા ટાઈમથી આવે છે ને મસ્ત મજાનો સવારમાં નાસ્તો કરે છે. જોરદાર મજા આવે છે. જો તમારે જો કોઈને મસ્ત મજાની ભરેલ પૂરી ગાંઠિયા મસ્ત મજાનું બધું બનાવે છે ભાઈ, તો પ્રોપર આપણે એડ્રેસ જાણી લઈએ શું છે. પ્રોપર એડ્રેસ છે આપણે જામનગર 58 ખાવતરી ગલી. ખાવતરી ગલી. આ ખાવતરી ગલી છે, ખાવતરી ગલીના નામે પ્રખ્યાત છે. ઓકે, ગમે તેને કહો કે ખાવતરી ગલીમાં 58 માં જવું છે, નાસ્તો કરો અમદાવાદી પકવાન વાળાની. એ તમને આવીને અહીંયા મૂકી જાય. બરાબર, ગૂગલમાં પણ સર્ચ મારે તો આવી જાય. આવી જાય, ગૂગલમાં સર્ચ મારે તો. ફાઇનલી જો તમે જામનગરમાં આવતા હોય ને આવો નાસ્તો કરો ને તો પહોંચી જજો. ભાઈ મસ્ત મજાનું એડ્રેસ આપી દીધું છે. તો ફાઇનલી આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.